કલાક બાદ છે મહાસંકટના એંધાણ। ખેડૂતોની છાતીના પાટિયા બેસાડી દે તેવી અંબાલાલ પટેલની આગાહી। એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાન્યુઆરીના અંતમાં જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠું ખેડૂતોના ભૂક્કા બોલાવશે। ભર શિયાળે ભાદરવા જેવો વરસાદ આવશે। ભર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે। સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં માવઠાનું સંકટ અને ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે। તટ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। માવઠા પહેલા મિની વાવાઝોડું આવશે। આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરીમાં પણ માવઠું પડશે। ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટાવ છે, કારણ કે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ રહ્યા છે, એટલે ફેબ્રુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે। ખુશીની પેટી બાંધી લો અને તૈયાર થઈ જાઓ કુદરતની રોલર કોસ્ટર રાઇડ માટે। ગણતરીના કલાકો બાદ આવશે વાતાવરણમાં પલટો। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેથી ગુજરાતના માથે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। અંબાલાલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સામેલ થવાની સંભાવના છે, જેના કારણે ભર શિયાળે ભાદરવા જેવો વરસાદ આવશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી કમોસમી વરસાદ પડશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થવાનું ઉત્તર ભારતની સહિત રાજસ્થાન સુધીમાં રહેશે। કોઈ ભાગમાં 50 મિલીમીટર તો કોઈ ભાગમાં 100 મિલીમીટર જેવો વરસાદ થશે। ભર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે। અને ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે। તટ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે। તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે। અને અરબ સાગરના ભેજની અસર મુંબઈથી ઉપરના ભાગો એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની રહેશે। માવઠા પહેલા મિની વાવાઝોડું ફૂંકાશે। 22 થી 28 જાન્યુઆરી સુધી વાતાવરણમાં મોટા ઉલટફેરના એંધાણ છે, કેમ કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। માવઠું પડે તે પહેલા તોફાની પવન ધમાચકડી મચાવશે। કૃષિ પાકનું ધનોત્પન્નોત નીકળી જાય તેવા પવનની સંભાવના છે। ખાસ કરીને આંબા પર આવેલા મોર ખરી પડે। દરિયા કિનારે તોફાની પવનના કારણે સાચવવાની અંબાલાલની પણ આગાહી છે। આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જેના કારણે ત્યાં જરા સાચવવું, દરિયા કિનારામાં સાચવવું રહ્યું। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ, સામાન્ય વિન્ડ ગસ્ટ 10 થી 15 કિલોમીટરની આસપાસ અને સામાન્ય પવન અને વિન્ડ ગસ્ટ લગભગ 20 કિલોમીટર 30 કિલોમીટર પર આવવાની શક્યતા છે। એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા છે। ફેબ્રુઆરીમાં પણ માવઠાથી સાચવજો। ફેબ્રુઆરી મહિનાની શરૂઆત પણ માવઠાથી થશે। ખેડૂતોએ જાન્યુઆરી તો સાચવવાનું જ રહેશે, પરંતુ ફેબ્રુઆરીમાં પણ માવઠારૂપી સંકટથી રાહત નહીં મળે। એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંક આફત તો ક્યાંક રાહત લઈને આવશે। मैदानी प्रदेशों में मावठू मुश्केली सर्जशे तो पर्वतीय प्रदेशों में हिमवर्षानो राउंड दुकाळथी राहत अपावशे। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટાવ છે, કારણ કે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ રહ્યા છે, એટલે ફેબ્રુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે। એટલે એક પછી એક જે પશ્ચિમ વિક્ષોભની શૃંખલાઓ આવશે
જેના કારણે જે ઉત્તર ભારતમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમાલયના ટોચના ભાગમાં બરફનો દુકાળ પડ્યો હતો તે બરફની ચાદર રચાશે અને આ બરફની ચાદર રચાવવી જરૂરી છે. વધુ એક આગાહીકાર અથિયા શેટ્ટીનું પણ અનુમાન છે. ગુરુવાર રાતથી જ માવઠાની સંભાવના છે. માવઠાનું જોખમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર પર છે, જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. અથિયા શેટ્ટીએ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરી છે. કેટલીક જગ્યાએ તાપમાન સિંગલ आंकड़ाમાં પહોંચી શકે છે. काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक. तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं, इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है 22 तारीख के रात को और या तो 23 तारीख की सुबह. और अगर जगहों की बात करूं जहां पे देखने मिल सकती है तो सबसे ज़्यादा जो अनुमान है वो लग रहा है कि वापस कच्छ में ही होगा, लेकिन जैसे नलिया, भुज, खावड़ा, रपर और अगर उत्तर गुजरात की बात करें तो डीसा, पलनपुर, अमीरगढ़, थरड और पटन के कुछ इलाके और मेहसाना के भी कुछ इलाकों में हल्की संभावना है. और इसके साथ साथ ही जो पश्चिमी सौराष्ट्र के इलाके हैं, यानी जो मोरबी हो, तनकारा, जामनगर, ध्रोल और द्वारका के जो तटीय इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है हल्की बारिश की. ज़्यादा बिगाड़ने वाली बारिश की नहीं रहेगी, लेकिन हाँ ज़रूर इस समय पे कुछ भी बारिश हो तो थोड़ी फसल पर असर तो पड़ेगी. રવિ સિઝન સમયે ફરી એકવાર કુદરત ધરતીપુત્રોની આકરી કસોટી કરશે. ખરીફ સિઝન માવઠાના કારણે સંપૂર્ણ ધોવાઈ ગઈ હતી. કુદરતના આ ઘા ભૂલી રવિ સિઝનમાં ખેડૂત ફરી બેઠો થવા મથી રહ્યો છે. ત્યાં જ ફરી કુદરત વધુ એક ઘા કરવા તૈયાર છે. ધરતીપુત્રો પણ હવે આ ઘા નથી ઝીલી શકતા. આગાહી મુજબ જો માવઠું થયું તો ખેડૂતોની ઉપરા છાપરી 2 સિઝન ફેલ થઈ જશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ બન્યા કાગવડ ખોડલધામના સંગઠન અધ્યક્ષ. જો કે આ સાથે જ ચર્ચાએ હવે જોર પકડ્યું કે શું અનાર પટેલની આ સમાજકરણમાંથી રાજકારણ તરફની ગતિ છે. નરેશ પટેલના આ નિર્ણય પાછળની કઈ છે સોગઠાબાજી. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે અને ત્યારે જ લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામમાંથી આવેલા આ સમાચારે રાજકીય વર્તુળોમાં ભૂકંપ સર્જ્યો છે. 21 જાન્યુઆરી 2026ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 9 વર્ષ પૂર્ણ થતા યોજાયેલી કન્વીનર મીટમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અને જાણીતા સામાજિક અગ્રણી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરાયા. જો કે છેલ્લા 3 વર્ષથી અનાર ખોડલધામના ટ્રસ્ટી હતા અને હવે સંગઠનના અધ્યક્ષની જવાબદારી નિભાવશે. એવું મનાય છે કે આની પાછળ ખોડલધામના ચેરમેન ચોક્કસ સ્ટ્રેટેજી છે, કારણ કે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી વોટ બેંક છે. 31 જિલ્લામાં સમાજના લોકો વિસ્તરેલા છે. સંગઠનના અધ્યક્ષ તરીકે મહિલા ચહેરો એ સ્ટ્રેટેજીનો ભાગ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંગઠનને હથિયાર પણ બનાવાય. આ નિર્ણય થકી 2027 વિધાનસભા ચૂંટણીમાં ખોડલધામનો હાથ ઉપર રહે. આવનારા સમયમાં અનારને રાજકારણમાં એક્ટિવ કરવાની રણનીતિ. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મહિલા ચહેરા પર ભાર મુકાય. આમ એક નિર્ણયથી આસ્થાના હવનમાં સમય જતા રાજકારણનું ઘી હોમાય તો પણ નવાય નહીં, કારણ કે ગણગણાટ એવો થઈ રહ્યો છે કે ખોડલધામ થકી અનાર પટેલની સમાજકારણની સફર હવે રાજકારણ તરફ આગળ વધી છે. આમ પણ ખોડલધામનું સંગઠન સૌરાષ્ટ્રમાં મજબૂત છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં વધારે મજબૂત બનાવવા માટે ચોક્કસ ચહેરાની જરૂર હતી. આના માટે અનાર પટેલ ઉચિત નામ હતું. આ કિસ્સામાં બંને તરફ ફાયદો છે, લેઉવા પટેલ સમાજને અને અનાર પટેલને પણ. આગામી દિવસોમાં લેઉવા પટેલ એક થઈને અનાર પટેલને સ્વીકારે તો 2027ની ચૂંટણીમાં અનાર પટેલની સત્તાવાર એન્ટ્રી થાય તો પણ નવાય નહીં,
કારણ કે અગાઉ ખોડલધામમાંથી અનેક ટ્રસ્ટી ચૂંટણી લડી ચૂક્યા છે, એટલે એવું નથી કે ધાર્મિક સંસ્થાને રાજકારણ સાથે કોઈ સંબંધ ન હોય। રાજકોટમાં ધારાસભ્ય પદ માટે રમેશ લાડાને ભાજપની ટિકિટ અપાવવા ખોડલધામનો જ પ્રયાસ હતો અને તેઓ જીત્યા પણ ખરા। ત્યારે આ પ્રસંગે નરેશભાઈએ સમાજને ખાસ ટકોર કરીને કહ્યું છે કે ભોળપણમાંથી બહાર નીકળો। હું એમ કહું છું, ભોળો ને ભોળો સમાજ, ભોળા તો થયા જ આપણે 125 કરોડની આસપાસ છે ગુજરાતમાં, એટલે બોરો જ કહેવાય અને ભોળો એટલો, પણ હવે ભોળ પણ નથી રાખવાનું, હવે ભોળ પણ માંથી બહાર નીકળો। આ તરફ ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ અનાર પટેલે કહ્યું કે તેઓ નરેશભાઈ પટેલનો વિશ્વાસ ડગમગવા નહીં દે, સમાજને પણ મતભેદ ભૂલી સાથે આવવા અપીલ કરી છે ને કહ્યું કે સંગઠિત હોઈશું તો જ ઇતિહાસ રચાશે। અને હજી પણ કામ ઘણું બાકી છે। એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય। મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ અને આપણે તત્વને પકડીએ। આપણું તત્વ શું છે? ભક્તિ। પુરુષ પ્રધાન સમાજમાં મહિલાને જવાબદારી મળતા આ નિર્ણયને સમાજના લોકોએ અને અલ્પેશ કથિરિયાએ પણ વધાવ્યો છે। ત્યારે પુરુષ પ્રધાન દેશની અંદર એક મહિલાને આગળ કરવી એ ખૂબ બાવસભરો નિર્ણય છે, એટલે અમારા સૌના વડીલ માર્ગદર્શક અને ખોડલધામના પ્રેરણા સ્ત્રોત એવા નરેશભાઈ પટેલે ખૂબ મજબૂતાઈથી નિર્ણય લઈને એક મહિલાને જ્યારે સુકાન આપ્યું છે, ત્યારે અમે પણ આશા રાખીએ છીએ કે અનારબેન આ સુકાનને સંપૂર્ણપણે પૂરું પણ પાડશે। અનાર પટેલની વાત કરીએ તો છેલ્લા 34 વર્ષથી તેઓ સેવા કાર્ય સાથે જોડાયેલા છે। શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે, એટલે અત્યાર સુધી પડદા પાછળ રહીને કામ કરતા અનાર પટેલ હવે ફ્રન્ટ ફૂટ પર આવીને ખોડલધામના સંગઠનની તમામ ગતિવિધિઓનું નેતૃત્વ કરશે। જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી કરી તાલુકા કક્ષાએ પહોંચ ઊભી કરી વોર્ડ અને સોસાયટી સુધી પહોંચવાના પ્રયાસો પણ છે, જેને શક્તિ અને સંગઠનની તાકાત રૂપે જોવાઈ રહ્યું છે। રખડતા શ્વાનનો આતંક શહેરોમાં વધુ જોવા મળતો હોય છે, પરંતુ હવે ગામડાઓ રખડતા શ્વાનથી તોબા પોકારી ચૂક્યા છે। અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં રખડતા શ્વાનથી સિંહ આવી ચડ્યો હોય તેવો ફફડાટ ફેલાયો। લોકો ભયના માર્યા ધાબા પર ચઢી ગયા અને આખું ગામ બંધ કરાવી આ શિકારીને પકડવા લોકો ધંધે લાગ્યા। આગળ આગળ દોડતું શિકારી, પાછળ પાછળ પીછો કરતા લોકો, શિકારીનો ડર એવો કે ધાબે ચડી ગયા લોકો। હડકાયા શ્વાને આખું ગામ કરાવી દીધું બંધ। દુકાનો બધી બંધ કરાવી દો અને ગામની અંદર કોઈ બહાર ન નીકળે। ગામની અંદર બહાર નીકળશે તો સરપંચની જવાબદારી કોઈ જાતની આવતી નથી। કોઈ પણ વ્યક્તિને બહાર ન નીકળવાની એવી જાહેરાત કરાવી દો, ગમે એને બોલાવીને હાલો। ચારે બાજુ બૂમાબૂમ, ચારે બાજુ દોડાદોડ, ચારે બાજુ રોકકડ, એક પછી એક ઈજાગ્રસ્ત થતા લોકો, વારાફરતી ગામમાં ઇમરજન્સી સેવા 108ના આટા ફેરા। આ હડકાયા શ્વાનના કારણે આખું ગામ દહેશતમાં। લોકો ઘરની બહાર પગ મૂકતા પણ ડરે છે। હાથમાં લાકડી લઈને ગામના લોકો હડકાયા શ્વાનને પકડવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ હડકાયું શ્વાન હાથમાં જ નથી આવતું। જુઓ, ટેમ્પામાં સવાર થઈને લોકો નીકળ્યા। બાઇક પર હડકાયા શ્વાનનો પીછો થઈ રહ્યો છે। ગામના રસ્તે રસ્તે લાકડીઓ સાથે પહેરો। હડકાયા શ્વાનને પકડવા માટે ગામનો એક એક ખૂણો ખૂંદવામાં આવી રહ્યો છે। આખું ગામ બંધ કરાવી બધા શ્વાનને પકડવા ધંધે લાગ્યા છે, અને છતાં પણ હડકાયું શ્વાન હાથ તાળી આપી રહ્યું છે। એક પછી એક લોકો પર આ હડકાયું શ્વાન હુમલો કરી રહ્યું છે।
જુઓ, હડકાયા શ્વાનના હુમલામાં આ વ્યક્તિનો પગ થઈ ગયો લોહી લુહાણ. પગમાંથી લોહી નીકળી રહ્યું છે. વડિયાના ઢોંઢિયા પીપળિયા ગામમાં સવારથી જ હડકાયું શ્વાન 12 થી 13 લોકોને બચકા ભરી ચૂક્યું છે. બચીબેન નામની મહિલાને શ્વાને વધુ ઈજા પહોંચાડતા 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. જે લોકોને શ્વાને બચકા ભર્યા છે તેમને હડકવાની રસી માટે અમરેલી રિફર કરાયા છે. આ કૂતરું જે છે એ હડકાયું થયેલું છે અને એની અંદર 3 જણાને ઈજા કરેલ છે અને ઈજાગ્રસ્તમાં વડિયા સારવાર માટે મોકલેલ છે બધાને. અને તમામ ગામજનોને ખાસ નમ્ર અપીલ છે કે તમામ ગામજનો ધ્યાન રાખે, રસ્તા ઉપર આવે તો લાકડી સાથે રાખે અને કૂતરાને જ્યાં પણ દેખાય ત્યાં અમારો સંપર્ક કરે તો એ કૂતરાને જેમ બને એમ જલ્દી પકડી લેવામાં આવે. ગામના લોકોને જેવી આ હડકાયા શ્વાનના આતંકની ખબર પડી કે ગામ લોકો શ્વાનને પકડવા આકાશ પાતાળ એક કરતા જોવા મળ્યા. હડકાયું શ્વાન ગામ લોકો સાથે પકડદાવ રમી રહ્યું છે. જ્યાં શ્વાન નજરે ચડે ત્યાં લોકો તેનો પીછો કરે છે. જો કે એટલામાં જ તો એ ગાયબ થઈ જાય છે. હડકાયું શ્વાન હાથમાંથી લાકડી પકડેલા લોકોથી ડરવાની જગ્યાએ વધુ ખૂંખાર થઈ રહ્યું છે તો તેની પાછળ પડેલા લોકો પર હુમલો કરી અને છુપાઈ પણ રહ્યું છે. વન વિભાગની ટીમે પણ હડકાયા શ્વાનને પકડવા ગામમાં ધામા નાખ્યા, પણ હજુ સુધી હડકાયું શ્વાન જાળમાં આવ્યું નથી. હવે લોકો હાથમાં લાકડી લઈને બહાર નીકળવા માટે બીજા લોકોને પણ અપીલ કરી રહ્યા છે. મહિલા અને બાળકોને તો ઘરમાં જ રહેવા માટે કહેવાયું છે. ઢૂંઢિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને 2-3 જણાને હડફેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે. સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 3 જણાને કરડી ગયેલું છે કૂતરું. એટલે ઢૂંઢિયા પીપળિયા ગામને તમામને સૂચના કે એક દિવસ ધ્યાન રાખે, હડકાયું કૂતરું ગામમાં થયું છે તો ખાસ સૂચના છે કે ધ્યાન રાખે. 2 દિવસ દરમિયાન અમરેલી જિલ્લામાં શ્વાનના હુમલાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે અમરેલીમાં રખડતા શ્વાનોએ એક જ દિવસમાં 45 લોકોને બચકા ભર્યા હતા. શ્વાનના કરડવાના બનાવોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ છે. લોકો રખડતા શ્વાનોનું ઝડપી ખસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 15 કલાક બાદ દીપડો પાંજરે પુરાયો. દમણના શહેરી વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી દહેશત ફેલાવનાર દીપડાને વન વિભાગે 15 કલાકની જહેમત બાદ ઝડપી લીધો. મંગળવારે સવારે દીપડો નાઇટ માર્કેટ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં પહેલા માળે અને બાદમાં ત્રીજા માળની દાદર પર બેઠેલો જોવા મળ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો. એક જ રાતમાં 3 અલગ અલગ વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમ એક્શનમાં આવી. વન વિભાગ, ફાયર બ્રિગેડ, પોલીસ અને તંત્રની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. નાઇટ માર્કેટ આસપાસના વિસ્તારને કોર્ડન કરાયો. દીપડો દેખાતા જ ઇન્જેક્શનથી બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો. દીપડો પાંજરે પુરાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. असेसमेंट करके वी फाउंड आउट कि लेपर्ड जो है वो 3rd फ्लोर के स्टेयर केसेस में बैठा हुआ था. तो इमीडिएटली हम लोगों ने हमारी तरफ से जो रेस्क्यू के लिए हमारे वेटरनरी डॉक्टर्स हैं, ट्रैंक्विलाइजिंग गन है, हमारी केज है, नेट्स है, ये सब इक्विपमेंट्स हम लोगों ने गैदर करके उसको रेस्क्यू करना शुरू किया. सुबह 11:30 बजे जब हमको इन्फॉर्मेशन मिला उसके बाद से हम लोगों ने इमीडिएटली उसको रेस्क्यू करने का ट्राई किया. सो दिन भर हम लोग उसको ट्राई करते रहे रेस्क्यू करने के लिए, बट वो काफ़ी अजाइल था, काफ़ी फास्ट मूविंग था और अलग अलग टाइप पे जब हम लोगों ने एंटर करने की कोशिश की तो हम लोगों के ऊपर भी उसका फॉरेस्ट स्टाफ और डिपार्टमेंट के स्टाफ के ऊपर भी अटैक करने की कोशिश किया. મુખ્ય બજારમાં શિયાળ આવતા અફરાતફરી. ગુજરાતમાં જ 4 પગનો આતંક છે એવું નથી. આતંકવાદથી પીડિત જમ્મુ કાશ્મીરમાં પણ 4 પગનો આતંક છે અને તેનાથી લોકો ધ્રુજી રહ્યા છે. પુલવામાના મુખ્ય બજારમાં એક જંગલી શિયાળ આવી ચડતા દોડધામ મચી ગઈ. કાપડની દુકાનમાં જંગલી શિયાળ ઘૂસી ગયું. દુકાનના કાઉન્ટર પાછળ શિયાળ છુપાઈ ગયું. બાદમાં વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા શિયાળને સફળતાપૂર્વક પાંજરે પુરાયું. એક સાથે 4 સિંહ જોવા મળ્યા. સામે સિંહ હોય તો ભલભલાના હાજા ગગડી જાય, પણ અહીં તો લોકો સિંહની એક ઝલક જોવા ઉત્સુક છે, કેમ કે નજારો પણ કંઈક એવો જ છે. એક સાથે 4 સિંહ બાળ આરામ ફરમાવી રહ્યા છે. જૂનાગઢના બિલખા રોડ પરનો સિંહોનો આ વિડીયો છે. ગત રાત્રિએ સિંહ પરિવાર અહીં આવી ચઢ્યો, જેને લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.
બગદાણાના ચકચારી હુમલા કેસમાં એસઆઈટી સમક્ષ માયાભાઈના પુત્ર જયરાજ આહિર હાજર થયા. જયરાજને હાજર થવા એસઆઈટીએ સમન્સ પાઠવ્યું હતું. જયરાજ આહિર હાજર થતા હવે આ કેસમાં મોટો ઘટસ્ફોટ થવાના એંધાણ છે. માયાભાઈનો પુત્ર અંતે એસઆઈટી સમક્ષ હાજર. એસઆઈટી તપાસમાં શું થશે ઘટસ્ફોટ? શું વધશે જયરાજ આહિરની મુશ્કેલી? બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલા મામલે પહેલા દિવસથી જ માયાભાઈના દીકરા જયરાજ આહિર પર આંગળી ચીંધાઈ રહી હતી. પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જયરાજ આહિરનું નામ સામેલ ન થવાને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. ભોગ બનનાર નવનીત બાલધિયાએ પણ જયરાજ આહિરનું નામ એસઆઈટીની તપાસમાં લીધું, જે બાદ એસઆઈટીએ આ મામલે જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ પાઠવતા જયરાજ એસઆઈટી સમક્ષ હાજર થયો. બાલધિયાએ 15 પુરાવા સોંપ્યાના ત્રીજા દિવસે જયરાજને તેડું આવ્યું. જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજી ઓફિસે હાજર થયા. એસઆઈટી સમક્ષ હાજર થતા પહેલા જયરાજ આહિરે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. 2 દિવસ પહેલા જ ફરિયાદી નવનીત બાલધિયાને પણ એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. 3 કલાક સુધી ચાલેલી આ પૂછપરછ બાદ બાલધિયાએ દાવો કર્યો કે મેં જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા આપ્યા છે અને જો એ પુરાવાની દિશામાં તપાસ થશે તો ટૂંક સમયમાં જ જયરાજ આહિરની ધરપકડ થશે. હવે જયરાજને એસઆઈટી પૂછપરછ માટે બોલાવતા નવનીત બાલધિયાએ આ મામલે નવા ખુલાસાનો દાવો કર્યો છે. 15 મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે. જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. જે આજે 5 વાગે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર 1-2 દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય. નવનીત બાલધિયા પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ પહેલાથી જ કરી રહ્યા છે. નવનીત બાલધિયાએ એસઆઈટી સમક્ષ જયરાજ આહિર જ મુખ્ય વ્યક્તિ અને કાવતરાખોર હોવાનું નિવેદન આપ્યું હતું. આ પહેલા સવારે અન્ય 2 લોકો એસઆઈટી સમક્ષ હાજર થયા હતા. રામભાઈ વાળા અને ચેતન સોની નામના વ્યક્તિને સમન્સ મળ્યા બાદ તેઓ એસઆઈટી સમક્ષ પહોંચ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે રામભાઈ વાળા જયરાજ આહિર અને નવનીત બાલધિયાના મિત્ર છે. સૂત્રોના દાવા મુજબ નવનીત બાલધિયાનો નંબર જયરાજ આહિરને કોણે આપ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. હુમલાની રાત્રે જયરાજ આહિરે નવનીત બાલધિયાને ફોન કર્યો અને ત્યારબાદ તેમના પર હુમલો થયો. પરિણામે ફરિયાદીની શંકાની સોય જયરાજ આહિર પર જ થઈ રહી છે. 29 ડિસેમ્બરે બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવામાં આવ્યો હતો અને આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને દબોચી લેવાયા છે. સૌથી પહેલા આ કેસમાં 8 આરોપી પકડાયા હતા અને બાદમાં એસઆઈટીને તપાસ સોંપાયા બાદ 3 આરોપી પકડાયા છે. આ પહેલા આ કેસની તપાસમાં રહી ચૂકેલા પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની પણ પૂછપરછ થઈ રહી હતી. હવે આગળની તપાસ આ મામલે ખૂબ જ મહત્વની બની રહેશે. કોઈ તમને 15% વળતરની લાલચ આપી કોઈ પણ સ્કીમમાં રોકાણ કરાવે તો જરા ચેતી જજો ને ચકાસી લેજો, નહીં તો લેવાના દેવામાં પડી જશો. કારણ કે આવું જ થયું છે હિંમતનગરમાં, જ્યાં લોકોના 40 લાખ ફસાયા. પોન્ઝી સ્કીમમાં ફસાયા 40 લાખ. ઊંચા વળતરની લાલચ ભારે પડી. રૂપિયા લઈ 6 લોકો છૂમંતર. માટે જ કહેવાય છે કે લોભ કરશો તો લૂંટાઈ જશો. હિંમતનગરમાં પણ કંઈક આવું જ થયું. પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે લોકો પાસેથી મોટી રકમ ગજવામાં કરી સંચાલકો ફરાર થઈ ગયા, જે અંગે હિંમતનગરમાં ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગર આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. ગ્રુપ બીજું કોઈ નહીં પરંતુ આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી ચલાવતા હતા, જેણે પોન્ઝી સ્કીમ ખોલી લોકોને રાતા પાણીએ રડાવ્યા. મૂળ રકમ પર 10 થી 15% વળતરની લાલચ આપી મોટા રોકાણ કરાવી છેતરપિંડી આચરી. લોકોના રૂપિયા જેવા જ ખિસ્સામાં આવી ગયા તેવા સંચાલકો ઓફિસને તાળા મારી અને ભૂગર્ભમાં ઉતરી ગયા. જો કે છેતરામણીનો અંદાજો આવતા હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો કે આ છેતરામણી આજની નથી. નર્સિંગ સ્ટાફે ગત સપ્ટેમ્બરથી પોલીસને આ મામલે અવગત કર્યા હતા, જેને આજે 4 મહિના વીતી ગયા. પરંતુ મોડે પોલીસ જાગી અને 4 મહિના બાદ પોન્ઝી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. હિંમતનગરના ધાણધાના અનિલ પ્રદીપસિંહ પરમાર, તેમના પત્ની નિકિતાબેન, હિતેન્દ્રસિંહ પરમાર, રણવીરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની છે અને આ રોકાણકારો ફક્ત સાબરકાંઠા જ નહીં પરંતુ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ઈડરના લોકોને પણ છેતરી ચૂક્યા છે. લોભમાં આવી લોકોએ હજારો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપી પોન્ઝી સ્કીમમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોને જ ઊંચા વળતરની લાલચ આપી શિકાર બનાવતા હતા. ફરિયાદ બાદ મુખ્ય આરોપી અનિલ અને સુધીરસિંહ સિવાયના 4 લોકોની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે. અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી. બીઝેડ કૌભાંડ બાદ અડધો ડઝન પોન્ઝી સ્કીમો સામે આવતા સીઆઈડી અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પરંતુ રોકાણકારોને ક્યારે ન્યાય મળશે તે સવાલ છે. આવા સમયે તો એ જ કહીશું કે લોભ કરશો તો લૂંટાઈ જશો.